ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પનીર બ્રોકલી. તો આને તમે એક સ્ટાર્ટરની જેમ સર્વ કરી શકો એમ. તો એના સારું આપણે આ પનીર લીધું છે. તો આ રીતે આપણે ક્યુબ કરીને લીધા છે. 250 ગ્રામ જેટલું પનીર છે. અને આ એક બ્રોકલી હતી એને આ રીતે આપણે ફૂલ કાપી લીધા છે. અને લસણ તો થોડુંક આપણે લસણ લીધું છે આખું, આ એક ગાંઠિયો. ને મરચાં તો 2 મરચાં આપણે લીધા, તીખા નથી બહુ, આ મીડિયમ છે. અને થોડુંક આદું આ રીતે આપણે ટુકડા કરીને લીધા ને લીલા ધાણા, અડધું લીંબુ લીધું છે અને મીઠું. તો આને આપણે એકદમ રિયલ ટેસ્ટમાં બનાવશું, બીજો કોઈ સ્વાદ નહીં, ખાલી આનો જ સ્વાદ આવશે એમ. અને થોડુંક આપણે તેલ જોઈએ. તો પહેલાં આપણે તેલ ગરમ કરશું થોડુંક. આ એક કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. તો આમાં આપણે થોડુંક તેલ નાખીશું. તો ખાલી કઢાઈ આપણે તેલવાળી થાય એ રીતે જ થોડુંક જ એમ. તો થોડુંક આ રીતે 2 ચમચી જેટલું તેલ નાખી અને આમાં આપણે પનીરને શેકી લેવું. તો બધું પનીર આમાં ગોઠવી દેવું. બધું પનીર આપણે આમાં ગોઠવી દીધું. તો એને આપણે એકદમ સરસ થોડો ગોલ્ડન જેવો કલર આવી જાય એવો શેકી લેવું. તો વચ્ચે એવું લાગે તો એને ફેરવીને આપણે આ રીતે બધું શેકી લેવું. તો પનીર આપણે આ રીતે શેકી દીધું એકદમ સરસ. તો એને આપણે કાઢી લેવું, ગેસ બંધ કરી દેવું. બધું પનીર કાઢી લેવું આપણે. મસ્ત ખાલી એમને પનીર ખાવ તમે મસાલો છાંટીને તોય સરસ લાગે. હવે આમાં આપણે બીજો વઘાર કરશું. થોડુંક અમથું તેલ નાખીશું. ગેસ ચાલુ કરી દેવું. તો કઢાઈ ગરમ જ છે ને તેલય ગરમ જ છે આપણે. તો એમાં નાખીશું લસણ આખું. આ રીતે ને મરચાં ને આદું. તો બધું થોડીક વાર શેકી લેવું આ રીતે. થોડુંક આ રીતે લાલ થઈ જવું જોઈએ. હવે એમાં બ્રોકલી નાખી દેવું. આને આપણે થોડીક વાર આમાં પકાવી દઈએ. થોડુંક મીઠું છાંટી દે. એમાં ગેસ રાખીને થોડીક વાર આને પકાવી લઉં આપણે. આ બ્રોકલી આપણે થોડીક વાર પકાવી લીધી આ રીતની. એટલે એકદમ આપણે ગળી જાય એવી નથી પકાવવાની, ખાઈને એકદમ સરસ ટેસ્ટ આવે, અધકચરી એ રીતની એમ એકદમ નહીં. હવે આપણે એમાં નાખીશું પનીર. તો પનીરમાં થોડુંક મીઠું છાંટી દેવું આ રીતે. ધાણા નાખી દેવું. અને થોડુંક લીંબુ છાંટી દેવું. રસ લીંબુનો થોડોક નાખી દેવું. ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો.
ગેસ બંધ થઈ જાય અને આપણે પ્લેટમાં કાઢી લેવું. મસ્ત એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે. એકદમ સિમ્પલ મસાલા, એકદમ મસ્ત. તો તૈયાર છે આપણું પનીર અને બ્રોકલી, સ્ટાર્ટરની જેમ તમે ખાઈ શકો એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પનીર અને બ્રોકલી.